આજના વિડીયોમાં આપણે જાણશું મથુરાની અંદર આવેલું એક નાનકડું એવું ગામ ગોકુળ એટલે કે કહેવાય છે ગોકુળ મથુરા. મથુરાની યાત્રા કર્યા પછી તમારે અહીંયા ગોકુળની યાત્રા પણ કરવી જરૂરી છે, ગોકુળના પણ દર્શન કરવા જરૂરી છે. ભગવાન કૃષ્ણ અને બલરામ જ્યારે નાના હતા ત્યારે અહીંયા લીલાઓ દેખાડતા અને તેમનું પૂરું બચપણ અહીંયા વિતેવેલું છે. જી હા, તો આજના વિડીયોમાં આપણે જાણશું ગોકુળ મથુરા કહેવાય છે ત્યાંના વિશે વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો અને આ ધામ વિશે માહિતી તમને આપીશ. અહીંયા તમારે પહોંચવું હોય તો કઈ રીતે પહોંચશો અને ક્યાં ક્યાં દર્શન કરવા છે, ક્યાં ક્યાં મંદિર જોવા જેવા છે એ તમને આ વિડીયોમાં બતાવશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. મથુરામાં રમણરતીના દર્શન કર્યા હતા અને અત્યારે પછી ત્યાંથી 2 થી 3 કિલોમીટર દૂર આપણે આવી ગયા છીએ ગોકુળમાં. જ્યાં મિત્રો ભગવાન કૃષ્ણ જ્યાં ગલીઓમાં રમતા હતા, જ્યાં મિત્રો જન્મ છે તો ત્યાં તો ગોકુળ મથુરા પ્રોપર તમને બતાવશો. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને વિડીયોને શેર કરતા રહેજો. તો તમારે અહીંયા આવવું છે તો કઈ રીતે આવી શકો અને કઈ રીતે કઈ બાબતનું ધ્યાન રાખવું છે એ તમામ આ વિડીયોના માધ્યમથી હું તમને બતાવીશ. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી રહેજો અને વિડીયોને શેર કરતા રહેજો. તો ચાલો આપણે જઈએ છીએ આ ગોકુળમાં અને જ્યાં ભગવાન કૃષ્ણ જ્યાં આ ગલીઓમાં આટા મારતા હતા ત્યાં આપણે દર્શન કરશું. એટલે કે વિડીયોમાં બન્યા રહેજો. તો તમે જોઈ શકો છો અહીંયા બધા ખરીદીમાં લાગી ગયા છે અને આપણા બધા મેમ્બર આવી રહ્યા છે ભગવાન કૃષ્ણની નગરી એટલે કે ગોકુળ. જ્યાં મિત્રો આપણે ગોકુળમાં પધારી ગયા છે અને તમે જોઈ શકો છો ગેટ છે અને આપણે આ ગોકુળની ગલીઓમાં જ્યાં ભગવાન કૃષ્ણ આટા ત્યાં આપણે જવાનું છે મિત્રો. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો, તમને પણ મજા આવશે અને આ વિડીયોને શેર કરી દેજો જેથી કંઈ ઘરે બેઠા લોકો આ વિડીયોના માધ્યમથી દર્શન કરી શકે અને આ વિડીયોના માધ્યમથી તમારે અહીંયા પહોંચવું હોય તો સહેલાઈથી પહોંચી શકો. અને ખાસ કરીને કઈ બાબતનું ધ્યાન રાખવું છે ત્યારે તમારે મથુરામાં આવવું છે તો ખાસ કરીને અહીંયા સાવચેતી રાખવી પડતી હોય છે. જ્યાં મિત્રો એ તમને આગળ હું જણાવીશ કે શું સાવચેતી રાખવી છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. તો આપણી સાથે જોડાઈ ગયા છે આપણે અહીંના જે ગાઈડ હતા તે ગાઈડ, કારણ કે આ નાની ગલીઓ છે, ગલીઓમાં આપણે નાના મંદિર ના જોયા હોય એટલા માટે આપણે ગાઈડ કર્યા છે. આજનો આનંદ જો હવે આમરા ભૈયા આ દ્વારનું નામ બોલે વાસુદેવ દ્વાર. ભગવાનનો જન્મ થયેલા મથુરામાં ભગવાનના બાપા વાસુદેવ લાયા ટોકલા આવા 7 દરવાજો એટલા 7 ત્યાં મૂકી ગયા. મોટો દ્વાર વાસુદેવ દ્વાર. આ ગોકુળ છે ગામ નાનું પણ ધામ મોટું. અહીં મુસલમાન છે નહીં, ઘાંચીઓ નહીં, કસાઈ નહીં, ડેડીઓ નહીં, સફાઈ કરવા વાળા. અહીંથી 1 મીલ આગળ એ લોકો સવારે આવે ને રાતે. અહીં ગોકુળમાં ડુંગળી નહીં દેખાય, ડુંગળી નહીં, લસણ નહીં, શરાબ નહીં, મસૂરની દાળ, અંડા આવી વસ્તુ જોવાય નહીં. તમે આપણા ઘર મૂકીને આવ્યા તેના માટે દર્શન કરવા માટે. આ ગામમાં સૌથી પહેલા કોણ આવ્યું? મહાદેવ. સમજણ પડ્યા? મહાદેવ ભોલાનાથ. અહીં તરણ રાતે રહ્યા. તમે ગોકુળ આવ્યા ત્યારે તરણ રાતે ન રહી શકો. આગળ મહાદેવની તપ કરવાની ત્યાં ઘડી બેસો ત્યારે સ્ત્રી પુરુષ ભેગા, માં છોકરા ભેગા, પિતા પુત્ર ભેગા, કોઈની બહેન છોકરી ભાઈ લગ્ન થઈ ગઈ એ સાથે નહીં. લગ્ન નહીં થાય બહેન છોકરી આપણી, લગ્ન થઈ જાય બીજા. કોઈના પાસે મોબાઈલ કેમેરા એ મંદિરમાં હાલતા નથી. આપણે પાય રાખજો પર ઘડી જ બંધ. બહેનો ગમે રીતે હાલીએ મંદિરે જાય, જેની લગ્ન થઈ જાય એને માથા ઓઢીને દર્શન થાય. નાના છોકરી હોય એને બીક. આગળ આવે કુંજ ગલી. એ ગલીમાં કૃષ્ણ બળદેવ ગોપીઓની મટકી ફોડી. એના આગળ માખન ચોર ગલી. ભગવાન ઝૂઠ કે મેં નહીં માખન ચોર. એના આગળ રંગીલી ગલી, ત્યાં હોરી ખેતી. જે લોકો ચંપલ લાયા હોય, જોડા લાયા હોય એ પહેરા રહેજો. જવાનું આપણે આ રસ્તા, નીકળવાની બીજી રસ્તા. બસ તો ગઈ આપણી ઉતારાય, આપણે હાલતા હાલતા ઉતારાય જવાનું. હવે બધા વાતોને મૂકજો. કઈ ધૂન આવે તો ધૂન બોલીને હસો બધાયા. તો ફાઇનલી મિત્રો આવા ઘણા ગેટ છે અને ભગવાન કૃષ્ણ જે ગલીઓમાં રમતા માખણ ગલીમાં ત્યાં આપણે આટો મારવાનો છે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ મથુરાની ગોકુળની અંદર, ગોકુળની ઓ ગલીઓ જ્યાં ભગવાન કૃષ્ણ જ્યારે બલરામ અને ભગવાન કૃષ્ણ જ્યારે નાના હતા ત્યારે આ ગલીઓમાં રમતા, આ ગલીઓમાં ખેલતા અને પોતાની લીલાઓ દેખાડતા. તમે જોઈ શકો છો અહીંયા જે ગોકુળમાં જે મંદિરો છે તે મંદિરની અંદર કેમેરા એલાઉ નથી. તમે ગીઝામાં રાખી શકો છો, જેબમાં રાખી શકો છો, પણ અંદર મંદિરમાં એલાઉ નથી. અને
મંદિરની અંદર પણ તમારે શું સાવચેતી રાખવી છે. જ્યાં મિત્રો મંદિરની અંદર તમે જાઓ છો એટલે તમારે ખાસ કરીને 4-5 વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. શું બાબત ધ્યાનમાં રાખવાની છે એવું આ વિડીયોમાં કન્ટિન્યુ બતાવતો રહીશ, કારણ કે તમે અહીં આવશો એટલે તમારે ધ્યાન રાખવું પડે છે. જ્યાં મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બનાવજો, કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે, જરૂરી વાત છે. જે તમે અહીંયા છેતરાઈ જશો અને હજારો રૂપિયામાં તમે પડી જશો, એટલે વિડીયોમાં બના રહેજો. હું તમને ખાસ કરીને એ વાત બતાવવાનો છું, એટલે વિડીયો બના રહેજો તો હું તમને આ જાણકારી બતાવતો રહીશ. તમારે અહીંયા જો મિત્રો પહોંચવું હોય તો કઈ રીતે પહોંચી શકો છો? તમે મથુરા પહોંચી જશો એટલે મથુરાથી ઓલમોસ્ટ 15 કિલોમીટર દૂર આવેલું છે ગોકુળ. તમે રિક્ષા મારફતે અથવા પર્સનલ લોકલ વાહન મારફતે તમે અહીંયા પહોંચી શકો છો. અહીંથી પહોંચીને તમે અહીંયા ગાઈડ પણ લઈ શકો છો અને પોતાની મારફતે જોઈ હોય તો તમે ફરી પણ શકો છો. આ ગલીઓમાં ભગવાન કૃષ્ણ પોતે નાના હતા ત્યારે ખેલતા અને ભગવાન બલરામ હતા ત્યારે પણ અહીંયા રમતા અને પોતાની લીલાઓ દેખાડતા. મિત્રો ઇતિહાસ તો ઘણો લાંબો છે, તમે ઇતિહાસ ગૂગલ કરી સર્ચ કરી લેજો. અને મિત્રો જાણશું કે અહીંથી જે 3 થી 4 કિલોમીટર આવેલું છે રમણ રેતી, એટલે કે ભગવાન કૃષ્ણ નાના હતા ત્યારે એ રેતીમાં આળોટતા, રમતા, ખેલતા, એ પણ આપણે આગળના વ્લોગમાં જોઈશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો અને વિડીયોને શેર કરતા રહેજો, જેથી કરીને આ વિડીયોના માધ્યમથી બધા વિડીયો જોઈ શકે, દર્શન કરી શકે અને જાણી શકે અને અહીંયા આવું તો સહેલાઈથી પહોંચી શકે છે. અને તમે જોઈ શકો છો આ ગોકુળની ગલીઓ, એટલે કે ખૂબસૂરત ગલીઓ, અને ભગવાન કૃષ્ણ અહીંયા પોતાની લીલાઓ કરતા અને રમતા ગલીઓમાં એ ગલી છે. તો ભગવાન કૃષ્ણ અને બલરામનું અહીંયા મંદિર છે, એ પણ આપણે જાણશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. ઓલા બેબીને લઈને આગળ દોડતા રહ્યા. હવે આમરો જો તમે ઘરે ગોકુલાઠમ ધારો, ટીવીમાં, આકાશવાણીમાં આ ઘરનો ગોકુલાઠ નંદનો આનંદ થયો. જય કનૈયા જવાનોને હાથી ઘોડા, ઘોડાને પાલકી. જય કનૈયા. જે લોકો ચંપલ બૂટ લાયા હોય અહીં નહીં કાઢજો, અંદર કઈ ખાધું પીધું હોય, હાથ એકઠા કર્યા હોય, બીડી ખાઈ હોય, પીધી હોય, માવા ખાયા હોય, આ બાજુ પાણી હાથ ધોઈ કાઢજો. મિત્રો તમે જોઈ શકો છો કે આપણે મંદિર પરિસરમાં આવી ગયા છીએ. મંદિરની અંદર તમે ગર્ભગૃહમાં ફોટોગ્રાફિક કે વિડીયોગ્રાફિક એલાઉ નથી, એટલે તમે મોબાઈલ ગીજામાં રાખી શકો છો. ક્યાંય ફોટોશૂટ કે વિડીયો શૂટ એલાઉ નથી મિત્રો, એટલે આપણે મંદિર પરિસરમાંથી થોડો ઘણો શૂટ કરીએ છીએ. મિત્રો તમને ખાસ વાત જણાવી દઉં કે તમે ક્યાંય પણ મંદિર ગોકુળ મથુરામાં જાઓ છો એટલે મંદિરની અંદર તમને કોઈ બેસાડે 5-10 મિનિટ બેસવું નહીં, મંદિરમાં દર્શન કરીને તરત બહાર નીકળી જાવ મિત્રો. બાકી આગળની વાત હું તમને નહીં જણાવી શકીએ, પણ મંદિરમાંથી તરત નીકળી જાવ. ક્યાંય કોઈ બેસાડે તો તમારે બેસવું નહીં. તો ફાઇનલી મિત્રો આપણે આ મંદિરના તમે જોઈ શકો છો કે નંદ યશોદા ભવન આપણે છે ત્યાંના દર્શન કરી લીધા છે, અને હવે આગળની તરફ આપણે મંદિરમાં જોવા જઈએ છીએ અને બધા લોકો આવી રહ્યા છે ધીરે ધીરે. પણ મિત્રો અહીં માનો તો ગલીઓમાં ઘણા ખરા મંદિરો છે, આપણને યાદ નથી મિત્રો, તો આપણે બધાને પૂરવાનું, પણ જે મેન છે એ તમને આપણે આ વિડીયોમાં બતાવશું. અને તમે અહીં આવો છો તો શું જાણકારી તમારે રાખવી કે મિત્રો અહીં તમે જોયું કે આપણે બલરામના ને કૃષ્ણજીના જે આપણે દર્શન કર્યા છે આ વિડીયોના માધ્યમથી. જેમ કે મેં જણાવ્યું એમ કે ભગવાન કૃષ્ણ અને ભાઈ બલરામ જ્યારે નાના હતા ત્યારે આ ગોકુળની ગલીઓમાં જે રમતા, ખેલતા અને તેમની પોતાની લીલાઓ દેખાડતા. આનો ઇતિહાસ તો ઘણો લાંબો છે મિત્રો, તમે ગૂગલ સર્ચ કરીને જોઈ લેજો, કારણ કે ઇતિહાસ બતાવીશું તો વિડીયો થઈ જશે લાંબો મિત્રો. અને આમ તો અહીંયા ગોકુળમાં ઘણા ખરા મંદિર છે ભગવાન કૃષ્ણના, અને જૂનવાણી મંદિર પણ છે, જે લગભગ ઓલમોસ્ટ 6-7 જેટલા મંદિર છે મિત્રો. તમે આવો છો તો બધા મંદિરે ગાઈડ સાથે રાખી અને તમે જાઓ છો. અને ખાસ વાત મેં તમને કીધું એમ કે આ મંદિરોમાં જેટલી જગ્યાએ તમે દર્શન કરવા જાઓ છો, મંદિરમાં દર્શન કરી અને તરત બહાર નીકળી જાવ, ક્યાંય બેસવું નહીં, કારણ કે આગળની જાણકારી હું તમને નહીં બતાવી શકું, તમે ટૂંકમાં સમજી જજો મિત્રો. એટલે ક્યાંય બેસવું નહીં તમારે, અને દર્શન કરી અને તમારે તરત નીકળી જાવ મિત્રો. તો આગળના નેક્સ્ટ વિડીયોમાં આપણે જઈશું મિત્રો કે રમણ રેતી, જ્યાં ભગવાન કૃષ્ણ નાના હતા ત્યારે એ રમણ રેતીમાં ભગવાન કૃષ્ણ બચપનમાં એ ત્યારે રમણ રેતીમાં આળોટતા. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે એ જોઈશું. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરતા રહેજો મિત્રો, અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશો નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે. જય માતાજી.